નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પવિત્ર મહાકુંભ આપણી સંસ્કૃતિની મોટી ધરોહર છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને ભવ્ય બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 2025માં 13 જાન્યુઆરીથી તે શરૂ થઈ રહ્યો છે। ત્યારે આ વખતે મહાકુંભમાં 45 કરોડ લોકો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેના પગલે તૈયારીઓની સાથે સાથે સુવિધા પણ વિશેષ હશે। આ વખતે તરતા ઘાટ બનાવવામાં આવ્યા છે। જેટીમાં નાહવા, કપડાં બદલવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે। તો શ્રદ્ધાળુઓ માટે અહીંયા 100 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરાઈ છે। 24 કરોડથી વધારે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ શ્રદ્ધાની ડૂબકી લગાવશે। ત્યારે તૈયારીઓના ભાગરૂપે 12 વર્ષ બાદ થનારા મહાકુંભના મેળાની તમામ તૈયારીઓ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ખાસ નજર રાખી રહ્યા છે। 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં સ્નાનના 4 મોટા દિવસ છે। આ 4 દિવસની વાત કરવામાં આવે તો આ દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવશે। પ્રયાગરાજમાં કુંભ મેળા વખતે 13,000 સર્વિસ ચલાવવામાં આવશે। 1,000 બેડવાળા હોસ્પિટલ પણ બનાવવામાં આવ્યા છે। આર્મીની ટીમ દ્વારા 2 હોસ્પિટલ તૈયાર કરાયા છે। તો યોગી આદિત્યનાથ સરકારે આદેશ કર્યો છે કે મહાકુંભના વિસ્તારમાં માંસ, મદિરા, પાનની તમામ દુકાનોના શટર ડાઉન થઈ જશે। મેળા વિસ્તારમાં અત્યારથી જ સાધુ સંતોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। તો આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પ્રયાગરાજમાં ગંગા પુલનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે તેમણે સ્ટેશન પર થયેલા રીડેવલપમેન્ટના કામનો પણ હિસાબ લીધો હતો। મહાકુંભ 2025 હેઠળ માળખાકીય સુવિધાઓ, જેમાં રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, રસ્તાઓને મજબૂત અને પહોળા કરવા, નદી કિનારે ધોવાણ અટકાવવા સહિત રસ્તાઓને ઇન્ટરલિંકિંગ, નદીના ફુવારાનું નિર્માણ, પ્રયાગરાજ વિકાસ સત્તામંડળના સંકલનમાં પ્રયાગરાજને શ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવાશે। તેને શહેર તરીકે વિકસાવવાના એક્શન પ્લાન હેઠળ તમામ ચોકનું વિવિધ થીમ આધારિત બ્યુટિફિકેશન, IT આધારિત મોનિટરિંગ વગેરે કામ કરે છે અને ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા સુચારુ રીતે ચલાવવામાં આવી રહી છે।